મોબાઈલ વેચતી દુકાનો પર પોલીસનો સપાટો 139 મોબાઈલ જપ્ત કર્યા। વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા મંજુસર પોલીસ મથક દ્વારા વિવિધ ટીમો બનાવીને બિલ વગરના મોબાઈલ વેચતી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડામાં ₹18 લાખથી વધુની કિંમતના બિલ વગરના મોબાઈલ જપ્ત કરવામાં આવતા મોબાઈલ માર્કેટમાં ભારે ફફડાટ પેસી જવા પામ્યો છે। પોલીસે 8 જેટલી દુકાનોમાં મોટી કાર્યવાહી કરતા સમગ્ર પંથકમાં આ વિષય ચર્ચામાં આવ્યો છે। મંજુસર પોલીસ મથક દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સતત વોચ રાખવામાં આવે છે। તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ધીરુભા અને પોલીસ કોન્સ્ટેબલ ધવલસિંહ લક્ષ્મણસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે બસ સ્ટેન્ડની આસપાસ આવેલી દુકાનોમાં બિલ વગરના મોબાઈલનું વેચાણ કરવામાં આવે છે, જેના આધારે અલગ અલગ ટીમો બનાવીને 2 પંચોને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા। દુકાનોમાં દરોડા પાડતા બિલ કે પુરાવા વગરના શંકાસ્પદ મોબાઈલ મળી આવ્યા હતા, જે બાદ પોલીસે તમામ દુકાનોના માલિક સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ કાર્યવાહીમાં 139 નંગ મોબાઈલ મળી આવ્યા છે, જેની કિંમત ₹18.91 લાખ આંકવામાં આવી રહી છે। નીચે જણાવેલી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા। ક્રિષ્ના કમ્યુનિકેશન 7 મોબાઈલ, કબજે કરેલ ફોનની સંખ્યા: ઓમ બન્ના મોબાઈલ 11 મોબાઈલ, શ્રી બાલાજી મોબાઈલ 12 મોબાઈલ, ગણેશ મોબાઈલ 24 મોબાઈલ, જય અંબે મોબાઈલ 24 મોબાઈલ, જય અંબે મોબાઈલ 16 મોબાઈલ, ગણેશ મોબાઈલ 24 મોબાઈલ, ઓમ સાઈ મોબાઈલ 9 મોબાઈલ, ચામુંડા મોબાઈલ 6 મોબાઈલ, જય અંબે 24 મોબાઈલ।